અમદાવાદ પ્રત્યે મને થોડું દુઃખ છે. કદાચ કડવી વાત લાગશે, બહુ બધા વડીલો બેઠા છે, બહુ બધી બહેનો બેઠી છે. અમદાવાદ પ્રત્યે ખરેખર મને ગુસ્સો આવે છે. ગુસ્સો એટલા માટે આવે છે કે મારા વૃદ્ધાશ્રમમાં જે 1400-1500 ની સંખ્યા છે એમાં સૌથી વધારે અમદાવાદની છે. આ તમારા માટે ગર્વ કરવા જેવી વસ્તુ નથી. જેટલા પણ લોકો અહીંયા બેઠા છે, જે વહુ બેઠી છે, જે સસરા બેઠા છે, જે પતિ બેઠો છે, જે સાસુ બેઠી છે, એ બધાને મારે કેવું છે યાર આ બંધ કરો યાર. આખી જિંદગી તમે મતલબ પૈસા કમાવાની અંદર કે ભાઈ ફરવામાં કે બિલ્ડિંગો બનાવવામાં, ઘર બનાવવામાં, પ્રોપર્ટી લેવામાં, કપડા લેવામાં, સોનું લેવામાં કાઢી નાખી. પણ જે તમારા ઘરની અંદર જે વડીલો બે છે, જે હવે 5 વર્ષ 10 વર્ષના મહેમાન છે, એમને તમારા ઘરમાંથી બહાર કાઢીને બીજાના ઘરના મહેમાન ના બનો. ખરેખર દુઃખ થઈ રહ્યું છે. દરરોજ હવે તો વિડીયો ઓછા કર્યા છે, દરરોજ અમદાવાદના 10 થી 15 કિસ્સા આવે છે. 10 થી 15 રોજ કે ભાઈ મારો છોકરો મને નથી રાખતો, કે મારી બહુ નથી રાખતી. અને હવે તો ઊંધું થયું છે. હવે તો એવા બી સમાચાર આવ્યા કે બહુ આવે છે કે મારી સાસુ હેરાન કરે છે. હવે તો એ બી ચાલુ થઈ ગયું. પેલા એવું હતું કે ખાલી બહુ હેરાન કરે છે, હવે તો વહુઓ બી આશરો લેવા માટે આવે છે. 35-40 વર્ષ, 45-45 વર્ષ. અરે આ ટૂંકી જિંદગી છે, કાલે મોત આવશે, ખબર નહીં કાલે શું થવાનું. હળી બળી ના રહી શકીએ. કદાચ કોઈ ગુસ્સો કરે છે તો એ થોડો એનો ગુસ્સો સહન કરીને આપણે ઇગ્નોર કરીને જિંદગી ના જીવી શકીએ. તકલીફો દરેકના ઘરમાં છે. કદાચ પૈસાની અછત હોય, કામની તકલીફ હોય, કામનું પ્રેશર હોય, પારિવારિક નાના મોટા ઝઘડા હોય, પણ એનો મતલબ એ નથી કે આપણે આપણા ઘરના વડીલને ઘરમાંથી બહાર કાઢીને બીજાના ઘરે મોકલીએ. મારા બધાને અપીલ છે, પ્લીઝ તમારા વડીલોને સાચવજો. બહુ સંસ્કારી છે. આપણે મંદિરમાં ફરવાનો બહુ શોખ છે, 4 ધામની યાત્રા કરવાનો બહુ શોખ છે, આ મંદિરમાં નમીને પગે લાગવાનો બહુ શોખ છે. પણ આપણા ઘરની અંદર જે ભગવાન છે ને, એને ક્યારે પૂજવા જ નહીં. એ આપણા સાસુ સસરા હોય કે આપણા મા બાપ હોય, જ્યાં સુધી તમે એની પૂજા નહીં કરો, એમને ખુશ નહીં રાખો, તમે ગમે તેટલા મંદિરમાં ગયા ને, લખી રાખજો તમારું કશું સારું થવાનું. આ લખી રાખજો. તમારા ઘરની અંદર જે વડીલ છે એ જ તમારા પેલા ભગવાન છે. સારો ભોગ ધરાવ હોય તો એને પૂછી ખવડાવો કે તારા પાસે શું ખાવું છે, કે પપ્પા તમારે શું ખાવું છે. મંદિરમાં કદાચ પ્રસાદ નહીં ચડાવો તો ચાલશે, પણ તમારા ઘરના જે વડીલ છે એને યાર અઠવાડિયાની અંદર એક ટાઈમ સારું ખાવાનું. બહુ મોટું પુણ્ય છે. એટલે બધાને મારી અપીલ છે કે તમારા વડીલને સાચવજો. અને બીજી સૌથી અઘરી સમસ્યા તમારા અમદાવાદની એ છે